નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 2 ઓગસ્ટ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક મોટી આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેશે અને અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખશે। ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય છે તે ઉત્તર ગુજરાતથી ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી હોવાથી તેથી સીધી અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળશે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ આ વરસાદી સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ રહી હોવાને કારણે આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે। આ ઉપરાંત અમદાવાદ અને પાટનગર, ગાંધીનગરમાં પણ આજે આખો દિવસ હળવાથી લઈને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જેથી ઘરની બહાર નીકળતી વખતે લોકોને સાવચેત રહેવાની જરૂર છે। બીજી તરફ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અત્યારના વરસાદ બાદ થોડો વિરામ મળશે તેવું વિચારતા લોકો માટે અંબાલાલ પટેલે વધુ એક મહત્વની માહિતી આપી છે। તેમની આગાહી પ્રમાણે રાજ્યમાં 9 ઓગસ્ટથી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવવાની તૈયારીમાં છે। ખાસ કરીને 9 થી 11 ઓગસ્ટની વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા ફરીથી ધડબડાટી બોલાવશે અને ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં સક્રિય ડીપ ડિપ્રેશન હવે વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને રાજસ્થાન તરફ ફંટાઈ ગયું છે। જો કે મોન્સૂન ટ્રફ અને સ્ટીયર ઝોન સહિતની 4 સિસ્ટમ સક્રિય હોવાથી આજે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ અને ભાવનગર માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તથા દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલી સહિત 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। દરિયામાં ઓછા મોજા ઉછળવાની શક્યતા હોવાથી માછીમારોને 5 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે। આવતીકાલથી વરસાદનું જોર ઘટશે, છતાં 8 જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે। નોંધનીય છે કે રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં 66.76% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। રાજ્યમાં આવતીકાલે અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે। સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, મોરબી, બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, ભરૂચ, જામનગર, કચ્છ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે। રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આગામી 7 દિવસ ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ભારતથી ગુજરાતમાં પ્રવેશતી લો પ્રેશર સિસ્ટમ સતત વરસાદી પ્રવૃત્તિને વેગ આપી રહી છે, જેથી અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, નવસારી અને અરવલ્લી સહિત અનેક જિલ્લાઓમાં પૂરનું જોખમ વધ્યું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે જ્યારે આ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડશે ત્યારે તેની સાથે રહેલો ભેજ આગામી 2 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ લાવશે। ટૂંકા ગાળામાં ભારે વરસાદની વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।